ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાતના વેપાર ઉપર પણ દેખાઈ રહી છે। શિપિંગ કંપનીઓએ કન્ટેનર દીઠ ભાડામાં તોતિંગ વધારો શીખ્યો છે। અગાઉ જે ખર્ચ $400 હતો તે વધીને હવે $4000 સુધી પહોંચ્યો છે। ગુજરાતમાંથી રવાના થતા અંદાજિત 12000 કન્ટેનર પર નિકાસકારોએ 500 કરોડ સુધીનો વધારાનો વોર રિસ્ક ચાર્જ ચૂકવવો પડશે। આ સંકટને જોતા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક દખલગીરીની માંગ કરી અને આગામી સમયમાં આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી આપી છે। કે ભારતના એક્સપોર્ટર ને બેવડો માર પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। નવા યુદ્ધ થયા પછી નવા કન્ટેનર મોકલવા કે ન મોકલવા તે નિર્ણય તો એક્સપોર્ટરના હાથમાં હોય, પણ આ શિપિંગ કંપનીઓ દ્વારા જે એડવાઇઝરી બહાર પાડી છે તેમાં આ નિર્ણય લીધો તે પહેલાં પણ જો કોઈ કન્ટેનર પોર્ટ ઉપર પહોંચી ગયા હોય અથવા તો અધવચ્ચે હોય તેમના ઉપર પણ આ પ્રકારના સરચાર્જ લાદવામાં આવ્યા છે।